નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે જે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એમાં આપણે ભારત આવવાના જળમાર્ગની શોધ, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે અંગ્રેજોનું આગમન, વેપારી મથકની સ્થાપના વિશે ચર્ચા કરી અને તેમાં જૂનો જમીન જળમાર્ગ અને નવા જળમાર્ગોની શોધ વિશેની પણ ચર્ચા કરેલી હતી. આજે એના પછીના આપણે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ અને કંપની શાસનનો વિકાસ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આગળ જોશું કે જે તમે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. કોનું શાસન કરવામાં આવ્યું હતું? સિરાજ ઉદ્દૌલા એ શાસન, અને તેનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો. હવે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા અને આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નવાબની પરવાનગી લીધા વિના, સિરાજ ઉદ્દૌલાનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો. તેના કારણે તેણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે શું કરે છે? કિલ્લેબંધી કરે છે. શું કરે છે? કિલ્લેબંધી. હવે પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર ક્યાં મળે છે? મદ્રાસમાં. અને પહોંચતા જ કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. ક્યાં આવે છે? કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળમાં આવે છે કે જે તમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી, તમે અહીંયા પેજમાં જોઈ શકો છો કે જે તમે શક્તિશાળી શું છે તો તમે અહીંયા બંગાળ આવેલું આ એક સૈન્ય છે જોઈ શકો છો. ત્યાર પછી શું કરવામાં આવે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી છે. કેવું છે? શક્તિશાળી. અને નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો છે. હવે નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. શું કરવામાં આવે છે? નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું કે જેમાં સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનડગત કરે છે કે જે એવા બહાના નીચે પ્લાસીના યુદ્ધ નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું છે. હવે પ્લાસીનું યુદ્ધ કઈ તારીખમાં છે? કે 23 જૂન 1757ના રોજ લડાયું હતું. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? 23 જૂન 1757ના રોજ. અને પ્લાસીનું મેદાન એટલે કે મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આશરે 38 કિમી દૂર અંતરે આવેલું છે. 38 કિમી દૂર અંતરે આવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી છે કે બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફરને એટલે કે બંગાળનો નવાબ બનાવી તેની પાસે જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવે છે. શું કરે છે? કે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસે જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને
તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો અને તે આ સમયમાં અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો અને સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરે છે અને સામે યુદ્ધ જાહેર કરે છે બક્સરના યુદ્ધમાં. હવે બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું અને 22 ઓક્ટોબર 1764માં કઈ સાલમાં છે 1764માં 22 ઓક્ટોબરના રોજ, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં અહીંયા તમને બતાવેલું છે, તમને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે કે જે બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્યારે યુદ્ધ કર્યું હતું, તો તમારો જવાબ આવી શકે 22 ઓક્ટોબર 1764. એક માર્કના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે. અને સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપની બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. તો આ રીતે બક્સરના યુદ્ધમાં તમને નાના નાના પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજું કે એના પછી છે કંપનીની શાસનનો વિકાસ. હવે કંપનીના શાસનનો વિકાસ માટે કંપનીએ અંગ્રેજ સરકાર સેના દ્વારા કરવામાં આવે છે. અંગ્રેજ સરકાર નિયામક ધારકો, જે તમે અહીંયા જોઈ શકો છો કે જે અંગ્રેજ સરકાર દ્વારા તમને અહીંયા બતાવેલું છે કે જે અંગ્રેજ સરકાર નિયામક ધારા 1773ના જે કાર્ય કાયદા અને પ્રમાણે બંગાળના ગવર્નરને જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો, કેન્દ્રના વેપારી કંપનીના વ્યાપાર માટે જે પ્રવૃત્તિઓને સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર તેની કાઉન્સિલે મૂકવામાં આવી છે. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો અને તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ કરવામાં આવ્યો હતો. તમને એવી રીતે પૂછાઈ શકે કે મૈસર અલી સાથે કયું વિગ્રહ થયો હતો, તો જવાબમાં તમે લખી શકો છો દ્વિતીય. ત્યાર પછી છે આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી જાય છે. હવે વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો અને તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા કોણ છે? ટીપુ સુલતાન, અને ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. હવે ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામનો મદદ માંગે છે અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થાય છે અને તેની સંધિ સ્વીકારવાની ફરજ પણ પાડવામાં આવે છે. આ જ રીતે તમે આગળ જોઈ શકો છો કે કોર્નવોલિસ છે કે જે તમે સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો અને તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો
બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જોનસોર પછી આવેલ ગવર્નર જનરલ અને વેલેસ્લીએ માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આપી. તો આ રીતે તમે અહીંયા આટલો ફકરામાંથી પણ તમને પ્રશ્નો ટૂંકા પૂછાઈ શકે છે. અને નીચે તમને જે આપવામાં આવેલું છે કે સહાયકારી સૈન્ય યોજનાની શરતો એટલે કે કઈ કઈ શરતો રાખવામાં આવેલી છે એ તમને અહીંયા આ બોક્સમાં બતાવવામાં આવેલી છે. પહેલી શરત છે કે કંપનીની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને અપાશે. બીજું છે કે આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ પણ કરશે. ત્યાર પછી છે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. ત્યાર પછી છે કે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. આટલી સહકારી સહાય યોજનાઓની શરતો મૂકવામાં આવે છે. અને અપનાવેલ રાજ્યના શાસકો કે જે તેમાં તમને નીચે પ્રમાણે લિસ્ટ આપેલું છે કે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર, આટલા તમને જે રાજ્ય શાસકો છે એ આપવામાં આવેલા છે. અને વેલેસ્લી અને સહકારી સૈન્યની યોજનાઓ પણ આપેલી છે કે જે તમે મીઠા ઝેર સમાન હતી એમ અમલમાં મૂકવામાં આવેલ કે વેલેસ્લીએ ઘણા પ્રદેશોને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા. અને ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહકારી યોજના સ્વીકારવામાં પણ જણાવ્યું હતું કે જે તમે અહીંયા નીચેના ફકરામાં જોઈ શકો છો. આ રીતે એની નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું હતું. ક્યારે કરવામાં આવ્યું હતું? 1799માં આક્રમણ કરવામાં આવ્યું હતું. કે આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યા હતા. વેલેસ્લીએ ત્યારબાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો અને તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. અને બીજું કે પીઠારાઓ સાથે યુદ્ધ કરી અંકુશમાં લીધા. અને ત્રીજા મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થાપી. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના જનરલ ગવર્નરની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ રાજ્યોમાં જે અસંતોષ ઊભો થતો અને અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો 1848માં. અને તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હોવાથી તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલાસી નીતિ અપનાવી હતી. હવે ડેલહાઉસની ખાલસા નીતિમાં તમે જોઈ શકો છો કે જે તમને આમાં આપેલું છે કે યુદ્ધ ખાલસા. આ તમે યુદ્ધ દ્વારા ખાલસા. ત્યાર પછી છે કે રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. આ તમને લિસ્ટ બતાવેલું છે. ત્યાર પછી છે કે ગેરવહીવટના બહાના નીચે ખાલસા અને અવધ. તો આ રીતે તમે જોઈ શકો છો. ત્યાર પછી કરજની ઉઘરાણી તળે ખાલસા. ત્યાર પછી છે નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા એટલે કે કર્ણાટક અને તાજોર. તમે આમાં આખું આ એક તૈયાર કરેલું
જે અલ્ગોરિધમની રચનામાં બતાવેલું છે કે રાજા અપુત્ર અવસાન પામતા રાજ્યોમાં ખાલસા એટલે કે સતારા, જેતપુર, સબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર વગેરે જેવા તમને બતાવેલા છે. ગેરવહીવટના તો અવધ. ત્યાર પછી ડેલહાઉસીએ સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે 1853માં મુંબઈ, થાણા, ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત પણ થઈ હતી. ત્યાર પછી વિધવા પુનઃનિર્વાહ, બાળ લગ્ન ઉપર પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થઈ અને 1757ના પ્લાસીના યુદ્ધની શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોમાં અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ ષડયંત્રમાં સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો.